સિગમન્ડ ફ્રોઇડ એક એવું નામ જેણે આપણે આપણી જાતને કેવી રીતે જોઈએ છીએ એ આખું ચિત્ર જ બદલી નાખ્યું. પણ સવાલ એ છે કે શું એમના જે વિવાદાસ્પદ વિચારો છે એ આજના શિક્ષણમાં કોઈ કામના છે? ચાલો આ 5 મિનિટમાં આપણે આ પ્રભાવશાળી મનોવૈજ્ઞાનિકના મનની દુનિયાને ઊંડાણપૂર્વક સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણે જે કરીએ છીએ એ શા માટે કરીએ છીએ? આપણા દરેક વર્તન પાછળ કોઈક તો કારણ હોય જ છે, ખરું ને? પણ શું આપણે એ સાચું કારણ જાણીએ છીએ? બસ ફ્રોઇડનું આખું કામ આ જ રહસ્યને ઉકેલવા પર હતું, એ સમજવા પર કે આપણી દરેક ક્રિયા પાછળ એવી કઈ છુપાયેલી શક્તિઓ છે જે આપણને દોરી રહી છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે ફ્રોઇડના મનની અંદર જઈશું. પછી એમના ફેમસ આઇસબર્ગ મોડેલને સમજીશું. ત્યાર પછી ઇડ, ઇગો અને સુપર ઇગોની વાત કરીશું. આ બધું વર્ગખંડમાં કેવી રીતે કામ આવે છે એ જોઈશું. અને છેલ્લે ફ્રોઇડનો વારસો કેવો રહ્યો એના પર એક નજર નાખીશું. ચાલો તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી. ફ્રોઇડ, મનની અંદર. અહીંથી વાત શરૂ થાય છે મનોવિશ્લેષણના પિતાની. એક એવી વ્યક્તિ કે જેણે પહેલીવાર માનવ મનની અંદરની અજાણી ગલીઓનો કહી શકાય કે એક નકશો બનાવ્યો. તો આમ મનોવિશ્લેષણ એટલે કે સાયકોએનાલિસિસ છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એ એક થિયરી પણ છે અને એક સારવારની પદ્ધતિ પણ. એ વાતની શોધ કરે છે કે આપણું જે અજાગૃત મન છે એ આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણા વર્તન પર કેટલો ઊંડો પ્રભાવ પાડે છે. અને હા, અહીં સૌથી અગત્યનો શબ્દ છે અજાગૃત મન. ઓકે, તો આ અજાગૃત મનને વધારે સારી રીતે સમજવા માટે ફ્રોઇડે એક જોરદાર ઉદાહરણ આપ્યું, આઇસબર્ગનું. ચાલો જોઈએ કે આ આઇસબર્ગ આપણા મનના અલગ અલગ લેવલને કેવી રીતે બતાવે છે. તો જુઓ, ફ્રોઇડની આખી થિયોરીનો જે હાર્દ છે ને એ છે આ અજાગૃત મન. સમજો કે આ એક એવો વિશાળ ભંડાર છે જ્યાં આપણી બધી દબાયેલી લાગણીઓ, ભૂલાઈ ગયેલા વિચારો અને જૂની યાદો બધું જ સંગ્રહાયેલું છે. અને મજાની વાત તો એ છે કે આપણને ખુદને પણ એની જાણ નથી હોતી. ફ્રોઇડ માનતા હતા કે આપણા મોટાભાગના નિર્ણયો તો આ જ અદૃશ્ય શક્તિ પાછળથી લઈ રહી છે. તો આ મોડેલને જુઓ. આખું મન એક આઇસબર્ગ જેવું છે. પાણીની ઉપર જે નાનકડી ટોચ દેખાય છે ને એ છે આપણું જાગૃત મન. મતલબ અત્યારે આપણે જે વિચારી રહ્યા છીએ એ. હવે પાણીની સપાટીની બરાબર નીચે છે અર્ધજાગૃત મન. અહીં એવી યાદો છે જેને આપણે થોડીક મહેનતથી યાદ કરી શકીએ છીએ, પણ અસલી ખેલ તો પાણીની નીચે છે. એ વિશાળ છુપાયેલો ભાગ એ છે અજાગૃત મન. અને આ જ ભાગ સૌથી શક્તિશાળી છે. ઓકે, તો આઇસબર્ગ તો સમજ્યા. હવે વાત કરીએ આપણા વ્યક્તિત્વની અંદર ચાલતા એક યુદ્ધની. ફ્રોઇડના કહેવા મુજબ આપણી અંદર સતત 3 શક્તિઓ લડતી રહે છે: ઇડ, ઇગો અને સુપર ઇગો. ચાલો આને એકદમ સહેલી રીતે સમજીએ. ઇડ એટલે કોણ? એ છે આપણી અંદરનું એક જિદ્દી બાળક. એને તો બસ તરત જ મજા જોઈએ, પરિણામની કોઈ ચિંતા નહીં. બીજી બાજુ છે સુપર ઇગો. આ છે આપણો આંતરિક નૈતિક જજ, જે કહે છે ના, આમ ન કરાય, સમાજના નિયમો શું કહેશે. અને આ બંનેની વચ્ચે આવે છે ઇગો. એ છે એક સમજદાર વડીલ જે વાસ્તવિકતાને જુએ છે અને બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે. તો આ બધાનો મતલબ શું થયો? મતલબ એ કે આપણું વર્તન ત્યારે જ સ્વસ્થ ગણાય જ્યારે આ ત્રણેય વચ્ચે એક બેલેન્સ હોય. જ્યારે આપણું ઇગો પેલી બાળકની જિદ અને પેલા જજના આદેશો વચ્ચે એક સારો રસ્તો કાઢી શકે, ત્યારે જ આપણું માનસિક સ્વાસ્થ્ય ટકી રહે છે. બરાબર, આ બધી થિયરી તો બહુ થઈ ગઈ, પણ આનો પ્રેક્ટિકલ ઉપયોગ શું? ફ્રોઇડના આ વિચારોને આપણે આજના ક્લાસરૂમમાં કઈ રીતે વાપરી શકીએ? ચાલો જોઈએ. તો શિક્ષકો માટે આનો અર્થ શું છે? પહેલી વાત, વિદ્યાર્થીના વર્તનની પાછળ શું ચાલી રહ્યું છે એ સમજવાની કોશિશ કરવી. એના દેખીતા વર્તન પાછળ કોઈ છુપાયેલું ભાવનાત્મક કારણ હોઈ શકે છે. બીજું, જો કોઈ વિદ્યાર્થી ગુસ્સો, ડર કે તણાવ બતાવે તો તેને સહાનુભૂતિથી ઓળખવો. આ માટે ત્રીજી અને સૌથી જરૂરી વાત, ક્લાસમાં એક સકારાત્મક અને સુરક્ષિત વાતાવરણ બનાવવું, જ્યાં વિદ્યાર્થીને લાગે કે તેની વાત સાંભળવામાં આવશે. અને આના આધારે તેમને યોગ્ય માર્ગદર્શન અને સપોર્ટ આપવો. અને હા, છેલ્લે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે દરેક બાળકની પોતાની એક અલગ દુનિયા હોય છે, એને સમજવી પડે. અને હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર, ફ્રોઇડનો વારસો. ચાલો હવે એક નજર નાખીએ કે ફ્રોઇડના કામમાં શું સારું હતું અને ક્યાં મર્યાદાઓ હતી. બંને બાજુ જોવી જરૂરી છે. તો જુઓ, એક બાજુ ફ્રોઇડનું મહત્વ ઘણું છે.
એમણે મન વિશેની આપણી સમજમાં ખરેખર ક્રાંતિ લાવી દીધી. બાળપણ કેટલું મહત્વનું છે એના પર ભાર મૂક્યો અને આજની જે થેરાપી છે એનો પાયો નાખ્યો. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. એમના સિદ્ધાંતો પાછળ મજબૂત વૈજ્ઞાનિક પુરાવા નથી. એમણે જાતીય પાસાઓ પર જરૂર કરતાં વધારે ભાર મૂક્યો અને એમના વિચારોનો સીધો પ્રેક્ટિકલ ઉપયોગ ઘણો ઓછો છે. જો આ આખી વાતનો સાર એક જ લાઇનમાં કહેવો હોય તો એ છે ફ્રોઇડ એટલે અજાગૃત મન. બસ આ એક જ વિચાર એમના આખા કામનો પાયો છે અને એ જ એમનો સૌથી મોટો વારસો છે. તો ચાલો આ વાતને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ. આપણા જીવનના નિર્ણયો ખરેખર કોણ લઈ રહ્યું છે? આપણું જાગૃત મન, જેને આપણે કંટ્રોલ કરીએ છીએ એવું માનીએ છીએ, કે પછી આપણા અજાગૃત મનની ઊંડાઈમાં છુપાયેલી કોઈ અજાણી શક્તિ? આ સવાલ પર વિચાર